આજે આપણી શાળા શેઠ શ્રી વિલાસભાઈ ભાગ લઈ રહ્યા છે ત્યારે અત્રે ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી શેફાલીબેન શાહ અને આર.કે. પટેલ સરનો હું ખૂબ આભાર માનું છું કે જેમણે પોતાનો કિંમતી સમય આપીને અમારા વિદ્યાર્થીઓને અત્રે પ્રોત્સાહિત કર્યા। અત્યારે આર.કે. સર જઈ રહ્યા છે તો આપણે એમનો તાલીઓથી આભાર માનીશું કે જો સ્પોર્ટ્સમેન અહીંયા રમતના મેદાનમાં હાજર ના હોય તો અગત્યનું છે। સાહેબે હાજરી આપી, ખૂબ ધન્યવાદ સાહેબ આપનો। હવે સૌ પ્રથમ તો અત્રે ઉપસ્થિત આપણી શાળાના જે મુખ્ય મહેમાન છે શેફાલીબેન, એમને કહ્યું તો પહેલા તમને બધાને પરિચય નહીં હોય, કદાચ મને પણ પહેલા પરિચય નહોતો, પરંતુ હાઈસ્કૂલમાં લગભગ અહીંયા 16 વર્ષ તેમણે કામ કર્યું છે। કદાચ ભૂલ થાય તો શેફાલીબેન 16 વર્ષ સુધી એમણે પોતાની ફરજ નિભાવી છે એઝ એ ક્લાર્ક તરીકે। પણ કહેવાનો મતલબ કે આપણે જેવા ગેટની અંદર એન્ટર થઈએ તો સીધા શેફાલીબેન જ દેખાય સામે ઓફિસમાં, અને એમનો શબ્દ એવો જ હોય કે બેટા। કોઈ દિવસ સ્ટાફના સભ્યોને એમણે બેટા વગર બોલાવ્યા નથી, અને કંઈ પણ કામ હોય તો પહેલા મને ચોક્કસ જાણ કરજે। એક દીકરીની જેમ મને અને મારી બહેનને બંનેને બોલાવ્યા છે। આપનો ખૂબ આભાર। આજે એક મજાની વાત તો એ છે કે શેફાલીબેન જે અહીંયા ઉપસ્થિત રહ્યા તો આપણે બધા અત્યારે હું માઇકમાંથી એનાઉન્સ કરી રહી છું, કરું છું ને, અને જે સ્પીકર ઉપર તમે કૂદી રહ્યા છો તો આપણી શાળાને એમણે એક ગિફ્ટ આપી છે જે છે એની જરૂર પડે છે, અને એના વગર આપણે કંઈ પણ કામ કરી શકતા નથી। એટલે આપણે આજે એનું ઓપનિંગ કરવાનું છે, એટલે ધર્મેશભાઈને હું કહીશ કે અહીંયા એ સ્પીકર લાવે ને આપણે શેફાલીબેનના હાથે જ અહીંયા એનું ઓપનિંગ કરીશું। પણ એ પહેલાં મારે અત્યારે ઉપસ્થિત બધા વિદ્યાર્થીઓને એટલું જણાવવાનું કે આજે આપણે રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છીએ, એટલે કોઈએ હાર થાય કે જીત થાય, હમણાં આર.કે. સરે કીધું એમ દુઃખ લગાડવાની જરૂર નથી, કારણ કે કોશિશ તમે પણ કરો છો, તમારા વર્ગ શિક્ષક પણ કરે છે, અને હું પણ કરું છું કે આપણે બને એટલો પ્રોગ્રામને સફળ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ। એટલે એક ટૂંકી તમને લાઈનમાં કહું तो कोशिश करने वालों की हार नहीं होती। तुम બધા कोशिश करो છો। लहरों से डरकर नैया पार नहीं होती। नन्ही चीटी जब दाना लेकर चलती है। नन्ही चीटी એટલે કે નાની કીડી જ્યારે દાણો લઈને ચડે છે વારંવાર દિવાલ ઉપર, ઘણી વખત પડી પણ જાય છે, કારણ કે કેમ એ નાની હોય છે અને એ વજન નથી પણ ઉચકી શકતી। આપણે બધા તો એના કરતાં વધારે કેપેબલ છીએ, બરાબર? તો નन्ही चीटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है। मन का विश्वास रगों में साहस भरता है। चढ़कर गिरना गिरकर चढ़ना न खरता है। आखिर उसकी मेहनत बेकार नहीं होती। कोशिश करने वालों की हार नहीं होती। તમે બધા ખૂબ જ સરસ પ્રયત્ન કરો છો, અને હું તો એમ કહું છું કે રમત નહીં પણ તમારા જીવનમાં કોઈ પણ પડકાર જો સામે આવે ને તો કોશિશ તો હંમેશા કરતા જ રહેજો, કારણ કે કોશિશ કરશો તો હંમેશા પાર પડશો, પણ જો મહેનત નહીં કરો તો આપણે આગળ નહીં વધીએ। એટલે તમને બધાને ઓલ ધ બેસ્ટ, અને તમે બધા જ જીતો। હારીને પણ હાર મંજૂર રહે, જીતીને પણ જીત મંજૂર રહે, પણ હાર જીતનો કોઈ દિવસ આપણે અણગમો રાખીશું નહીં। ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ વેરી મચ બેટા। ખૂબ આભાર। આપણે આચાર્યશ્રીનો આપણે ખૂબ આભાર માનીએ છીએ। શેફાલીબેનને આગળ બોલાવીશું ઓપનિંગ કરવા માટે। ઓપનિંગ સેરેમની માટે સોંગ પ્લે થેન્ક યુ કરી દેજો।